ફ્રેન્ડ્સ, તમારા સૌનો અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ઢોસા। તેના માટે આપણે સૌપ્રથમ ખીરું બનાવીશું। તો ખીરા માટે મેં ચોખા અને અડદની દાળ લીધું છે। તો આ જે અડદની દાળની વાટકી છે તે જ માપથી આપણે આ 3 વાટકી ચોખા લીધા છે અને 1 વાટકી આપણે અડદની દાળ લેવાની છે અને પૌવા। તો સૌપ્રથમ આપણે ચોખા અને દાળને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। તો ચોખા અને દાળને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલા મેથીના દાણા નાખીશું। મેથીના દાણા નાખવાથી ખીરાનો આથો સરસ આવે છે અને ઢોસા આપણા સરસ બને છે। અને 2 ચમચી જેટલા આપણે પૌવા નાખીશું। તો હવે આપણે અડદની દાળ અને ચોખાને ઢાંકીને 7 થી 8 કલાક માટે કાં તો ઓવરનાઇટ માટે તમે પલાળી શકો છો, પછી એને ક્રશ કરીશું। તો આપણે ચોખા અને દાળને આપણે 7 થી 8 કલાક માટે પલાળી દીધું હતું, તેનું પાણી કાઢી લીધું છે આપણે અને હવે એને મિક્સચરમાં દળી લઈશું અને ખીરું તૈયાર કરી લઈશું। તો આપણું ઢોસાનું ખીરું સરસ દળાઈને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું છે। હવે તેને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવીશું 2-3 મિનિટ માટે। તો આ ખીરાને આપણે 4 થી 5 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી એનો આથો સરસ આવી જાય। ખીરું આપણે દળીને 7 થી 8 કલાક માટે ઢાંકીને રાખ્યું હતું। હવે તેમાં આપણે આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક તપેલીમાં ખીરાને કાઢી લઈશું। હવે તેમાં થોડું મીઠું નાખીશું, થોડું પાણી નાખીશું અને આપણે ખીરાને બરાબર આપણે મિક્સ કરીશું। તો આપણે ખીરું તૈયાર છે। હવે ઢોસાનો તવો ગરમ કરવા મૂકીશું। તવો આપણો ઢોસાનો ગરમ થઈ ગયો છે। હવે આપણે આમાં પાણી છાંટીને એક કપડાની મદદથી એના ઉપર આપણે આ રીતે લૂછી લઈશું। જો બધાને અમુકને ઢોસા તવામાં ચોંટતા હોય છે, તો આ ટ્રીક આપણે યુઝ કરીશું તો તમારો ઢોસો ચોંટશે નહીં। અને ગેસ આપણે હાઈ ફ્લેમ જ રાખવાની છે, ધીમો નથી કરવાનો। હવે તેમાં આ રીતે ઢોસાનું બેટર નાખીને આ રીતે તવાને ગોળ ગોળ ફેરવીને ઢોસો બનાવીશું। હવે તેની કિનારી અને થોડું વચ્ચે આપણે તેલ લગાવીશું। આ રીતે ઢોસાનું ખીરું બનાવશો તમે તો તમારું ખીરું પણ સરસ બનશે અને ઢોસા પણ એકદમ બહાર જેવા જ ક્રિસ્પી અને સરસ બનશે। તો આપણો ઢોસો પહેલાં આપણે કિનારીથી આ રીતે ઉખાડીશું। પછી આ રીતે વચ્ચે આપણે ઉખાડીશું। તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ઢોસો સરસ ઉખડી ગયો છે। તો તેને કાઢી લઈશું। તો આ ઢોસો આપણો તૈયાર થઈ ગયો છે, તેને સર્વ કરીશું।